મહાદેવ. તો આજે આપણે જોવાના છીએ વોટ ઇઝ સિસ્ટમ એનાલિસિસ, એક્સપ્લેન ઇટ્સ વેરિયસ રોલ્સ. આપણે જોવાનું છે કે સિસ્ટમ એનાલિસિસ છે શું અને એના રોલ કઈ રીતે તે ભજવે છે તે આપણે જોવાનું છે. અ સિસ્ટમ એનાલિસિસ ઇઝ અ પર્સન રિસ્પોન્સિબલ ફોર ધ ડેવલપમેન્ટ ઓફ સોફ્ટવેર એન્ડ હાર્ડવેર સોલ્યુશન ટુ ધ efficient working of the organization. A system analysis is a person. સિસ્ટમ એનાલિસિસ છે તે એક પર્સન છે રિસ્પોન્સિબલ ફોર ધ ડેવલપમેન્ટ ઓફ સોફ્ટવેર એન્ડ હાર્ડવેર. તે છે તે આપણા સિસ્ટમની અંદર સોફ્ટવેર અને હાર્ડવેર બેયને ડેવલપ કરવામાં મદદ કરે છે. સોલ્યુશન ટુ ધ ઇફિશિયન્ટ વર્કિંગ ઓફ ધ ઓર્ગેનાઇઝેશન. આપણા સિસ્ટમની અંદર ઇફેક્ટિવ રીતે વર્ક થઈ શકે તે માટે આપણે સિસ્ટમ એનાલિસિસની જરૂર પડે છે. એનાલિસિસ સ્ટડી ધ એન્વાયરમેન્ટ એન્ડ પ્રોબ્લેમ ઓફ એન ઓર્ગેનાઇઝેશન ટુ ડિટરમાઇન whether a new information method can provide solution to the problem. તો તે આપણને શું કહેવા માગે છે? એનાલિસિસ છે તે આપણા સિસ્ટમની બહારનું જે કાંઈ પણ એન્વાયરમેન્ટ હોય છે તેને તે સ્ટડી કરે છે, એટલે કે તેને તે ઓળખવાનો પ્રયત્ન કરે છે. એન્ડ પ્રોબ્લેમ્સ ઓફ એન ઓર્ગેનાઇઝેશન ટુ ડિટરમાઇન, અને આપણા ઓર્ગેનાઇઝેશનની અંદર તે સિસ્ટમને બનાવવા માટેની કઈ પ્રોબ્લેમ હોય છે તેને પણ તે જાણવાનો પ્રયત્ન કરે છે. વેધર અ ન્યૂ ઇન્ફોર્મેશન મેથડ કેન પ્રોવાઈડ સોલ્યુશન ટુ ધ પ્રોબ્લેમ. અને કોઈ પણ આપણી ન્યૂ ઇન્ફોર્મેશન હોય છે, ઇન્ફોર્મેશનની એક મેથડ હોય છે, તે આપણને શું પ્રોવાઈડ કરે છે? તે આપણને પ્રોબ્લેમનો હલ કરવા માટેનું સોલ્યુશન છે તે પ્રોવાઈડ કરે છે, જેથી આપણું જે કામ હોય છે તે ઇઝીલી અને સારી રીતે આપણી સિસ્ટમ છે તે ડેવલપ થઈ શકે. હવે આપણે જોઈએ તો ધ મેઇન જોબ ઓફ સિસ્ટમ એનાલિસિસ ઇઝ ટુ પ્રોવાઈડ રાઇટ ટાઈપ ઓફ ઇન્ફોર્મેશન. આપણી મેઇન જોબ હોય છે સિસ્ટમ એનાલિસિસની, એ શું હોય છે કે આપણને સાચો એક પ્રકાર હોય છે ઇન્ફોર્મેશનનો, તે આપણને પ્રોવાઈડ કરવાનો, એટલે કે તે આપણને દેવાનો, આપણને ઓર્ગેનાઇઝેશનને દેવાનો તેનો એક મહત્ત્વનો રોલ હોય છે. ઇન રાઇટ ક્વોન્ટિટી એટ ધ રાઇટ ટાઈમ ઇન કોસ્ટ ઇફેક્ટિવ મેનર ટુ ધ મેનેજમેન્ટ ઓર ધ એન્ડ યુઝર. રાઇટ ટાઈમની અંદર આપણને સારી રીતે ક્વોન્ટિટી મળી શકે, એટ ધ રાઇટ ટાઈમ ઇન કોસ્ટ ઇફેક્ટિવ મેનર ટુ પ્રોવાઈડ રાઇટ ટાઈપ ઓફ ઇન્ફોર્મેશન. તે આપણને એક સાચી ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરે રાઇટ ટાઈમ ઉપર, કે જેથી આપણે જે સિસ્ટમને પોસ્ટ હોય છે તેને આપણે ઇફેક્ટિવ મેનરની અંદર મેનેજમેન્ટ કરી શકીએ, અને એન્ડ યુઝરને આપણે સારી રીતે આપણી જે સિસ્ટમ હોય છે તે પ્રોવાઈડ કરી શકીએ, અને તે સારી રીતે તે સિસ્ટમને હેન્ડલ પણ કરી શકે. તો હવે આપણે જોવાનું છે કે રોલ્સ ઓફ સિસ્ટમ એનાલિસિસ્ટ. હવે આપણે જોવાનું છે કે રોલ શું હોય છે સિસ્ટમ એનાલિસિસના. તો તે આપણે જોઈએ તો ડિફાઇનિંગ આઈટી રિક્વાયરમેન્ટ્સ ઓફ ઓર્ગેનાઇઝેશન. ડિફાઇનિંગ આઈટી રિક્વાયરમેન્ટ ઓફ ઓર્ગેનાઇઝેશન. આપણે તે સિસ્ટમ એનાલિસિસને શું કરવાનું હોય છે કે આપણે જે આઈટીના રિક્વાયરમેન્ટ્સ હોય છે ઓર્ગેનાઇઝેશનના, તેને તે ડિફાઇન કરવાનું કામ કરે છે, એટલે કે તે નોંધવાનું કામ કરે છે. ગેધરિંગ ડેટા અને ફેક્ટ્સ. તે કલેક્ટ કરવા ડેટા અને ફેક્ટ્સ, એટલે કે સત્ય હોય છે તેને તે કલેક્ટ કરવાનું કામ કરે છે. એનાલાઇઝિંગ ધ પ્રોબ્લેમ. તે પ્રોબ્લેમને એનાલાઇઝ કરવાનું કામ કરે છે. સેટિંગ પ્રાયોરિટી અમોંગ્સ સેટિંગ પ્રાયોરિટી પ્રમાણે તે જે પ્રાયોરિટી હોય છે આપણા સિસ્ટમની રિક્વાયરમેન્ટ હોય છે તેને સેટિંગ કરવાનું કામ કરે છે. સેટિંગ પ્રાયોરિટી અમોંગ્સ રિક્વાયરમેન્ટ. તો તેના વિશે આપણે ગૂગલને પણ પૂછી લઈએ, એટલે કે તમને અને મને બેયને કાંઈક સારી માહિતી છે તે પ્રદાન થઈ શકે. સેટિંગ પ્રાયોરિટી અમોંગ્સ રિક્વાયરમેન્ટ્સ.
નક્કી કરવી એટલે કે આપણી પાસે ઘણી બધી જરૂરિયાત હોય છે, પણ આપણે કઈ મેથડને આપણે એ સમયે પસંદ કરીએ છીએ તે અગ્રતા નક્કી કરવાનું કામ પણ તે કરે છે. પછી તો નાના કામ જ છે કે પ્રોબ્લેમ સોલ્વિંગ તો ગમે એ સિસ્ટમ એનાલિસિસનું પહેલું ફરજિયાત કામ હોય જ છે. પછી ડ્રોવિંગ સ્પેસિફિકેશન, તેને ડ્રોવિંગ સ્પેસિફિકેશન પણ કરવાની જરૂર હોય છે. પછી ડિઝાઇનિંગ સિસ્ટમ અને ઇવોલ્યુટિંગ સિસ્ટમ, સિસ્ટમને ડિઝાઇન કરવાનું કામ પણ તે કરે છે. અને ઇવોલ્યુએટિંગ સિસ્ટમ એના વિશે આપણે જોઈ લઈએ એટલા માટે કે આપણી અન્ડરસ્ટેન્ડિંગ છે તે સારી મૂલ્યાંકન સિસ્ટમ અને કરવાનું કામ પણ તે કરે છે. હવે આપણે જોવાનું છે ડિફાઇનિંગ આઈટી રિક્વાયરમેન્ટ્સ ઓફ ઓર્ગેનાઇઝેશન. ડિફાઇનિંગ આઈટી રિક્વાયરમેન્ટ ઓર્ગેનાઇઝેશનની અંદર કરવાનું કામ એ સિસ્ટમ એનાલિસિસ કઈ રીતે કરે છે તેના વિશે આપણે ડીપની અંદર જોઈએ તો ધ મોસ્ટ આઈએમપી એન્ડ ડિફિકલ્ટ ટાસ્ક ઓફ એન એનાલિસિસ્ટ ઇઝ ટુ અન્ડરસ્ટેન્ડ ધ ઓર્ગેનાઇઝેશન્સ રિક્વાયરમેન્ટ્સ ઇન્ફોર્મેશન. આપણું એક ધ મોસ્ટ આઈએમપી અને ડિફિકલ્ટ ટાસ્ક હોય છે સિસ્ટમનું, તે શું હોય છે એનાલિસિસ માટે કે તે ઓર્ગેનાઇઝેશનની તે રિક્વાયરમેન્ટ એટલે કે જરૂરિયાત ઇન્ફોર્મેશનને અન્ડરસ્ટેન્ડ એટલે કે તેને સમજવી તે એક ડિફિકલ્ટ ટાસ્ક છે સિસ્ટમ એનાલિસિસ માટે. ઇટ ઇન્ક્લુડ્સ ઇન્ટરવ્યુઇંગ યુઝર્સ, finding out what information is they are using in the current system. આની અંદર શું ઇન્ક્લુડ કરવામાં આવે છે? ઇન્ટરવ્યુઇંગ યુઝર્સ, ફાઇન્ડિંગ આઉટ વોટ ઇન્ફોર્મેશન ઇઝ they are using in the current system. આપણે કઈ પ્રકારની જે આની અંદર ફાઇન્ડ આઉટ કરવામાં આવે છે, ઇન્ટરવ્યૂ દ્વારા પણ ફાઇન્ડ આઉટ કરી શકે છે. એની અંદર સમાવેશ કરવામાં આવે છે કે શું એવું કામ છે કે ઇન્ફોર્મેશન અને આપણે યુઝ કરીએ અને કરંટ સિસ્ટમ આપણે છે તે ઊભી કરી શકીએ કે જે યુઝરને પણ તે સરળતાથી ઉપયોગી થઈ શકે. બીજો રોલ છે આપણો ગેધરિંગ ડેટા અને ફેક્ટ્સ. આપણે ડેટા અને ફેક્ટ્સને કલેક્ટ કરવાનો કામ છે સિસ્ટમ એનાલિસિસનું. તે જોઈએ તો ફોર ગેધરિંગ ડેટા ઓર ફેક્ટ્સ written documents are important because these documents represent the formal information flow in the system. For gathering data or facts, આપણે ડેટા અને ફેક્ટ્સને કલેક્ટ કરવાનું કામ અહીં કરવામાં આવેલું છે. રિટન ડોક્યુમેન્ટ એટલે કે ડોક્યુમેન્ટને આપણે લખવાના છે. આર ઇમ્પોર્ટન્ટ એટલે કે જેની અંદર ડોક્યુમેન્ટની અંદર જે કાંઈ પણ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હોય છે તેને આપણે અહીં લખવાના છે, નોંધવાના છે. because these documents represent the formal information, કારણ કે આ જે ડોક્યુમેન્ટ હોય છે તે આપણને એક ફોર્મલ ઇન્ફોર્મેશન છે તે રિપ્રેઝન્ટ કરવામાં મદદ કરે છે. ફ્લો ઇન ધ સિસ્ટમના ફ્લો પ્રમાણે. ધ એનાલિસિસ સ્ટડીઝ ડોક્યુમેન્ટ્સ સચ એઝ ઇનપુટ ફોર્મ્સ, આઉટપુટ રેકોર્ડ્સ, ઇન્વોઇસીસ ઇટીસી. સિસ્ટમ એનાલિસિસ હોય છે તે શું કરે છે? આપણા ડોક્યુમેન્ટની અંદર ઇનપુટ ફોર્મ્સને તે સ્ટડી કરે છે, આઉટપુટ રેકોર્ડ્સને તે સ્ટડી કરે છે. પછી છે કોઈ પણ જાતના ઇનવોઇસ હોય છે એટલે કે કોઈ પણ જાતના જે મેનેજર હોય છે તે ઇનવોઇસમાં માહિતી આપેલી હોય છે સિસ્ટમના ડોક્યુમેન્ટ રિલેટેડ, તેને તે સાંભળે છે વગેરે જેવી પ્રક્રિયા કરીને તે શું કરે છે? ટુ અન્ડરસ્ટેન્ડ હાઉ ડેટા આર પાસ્ડ એન્ડ યુઝડ ઇન ધ પ્રેઝન્ટ સિસ્ટમ. અને તે સમજવાનો પ્રયત્ન કરે છે કે કઈ રીતે આપણે છે તે સિસ્ટમની અંદર ડેટા પાસ કરીએ છીએ અને તેનો આપણે ઉપયોગ કરીએ છીએ આગળ જઈને. તેના વિશે અહીં વાત કરવામાં આવેલી છે. એનાલાઇઝિંગ ધ પ્રોબ્લેમ. આપણે પ્રોબ્લેમને એનાલાઇઝ કરવાનું કામ કઈ રીતે રોલ ભજવે છે તે આપણે જોઈએ તો આફ્ટર ગેધરિંગ ડેટા
or facts, the analyst analyzes the working of current system and find out to what extent it meets the user's needs. આફ્ટર ગેધરિંગ ડેટા એટલે કે ડેટાને કલેક્ટ કર્યા પછી અથવા તો ફેક્ટ એટલે કે સત્યને કલેક્ટ કર્યા પછી એનાલિસિસ્ટ હોય છે તે આપણી જે કરંટ સિસ્ટમ હોય છે એટલે કે જે અત્યારે ચાલુ હાલમાં આપણે જે ડેવલપ થતી હોય છે સિસ્ટમ તે કઈ રીતે વર્ક કરે છે અને તેની અંદરથી તે શું ફાઇન્ડ આઉટ કરવાનું કામ કરે છે ટુ એન્ડ ફાઇન્ડ આઉટ ટુ વોટ એક્સટેન્ટ ઇટ મીટ ધ યુઝર્સ નીડ્સ. એટલે કે તે વિશે આપણે જોઈએ તો આપણે આની વિશે ગૂગલ પાસેથી આપણે માહિતી લેવાની છે. તો આપણે કાંઈ પણ દેર કર્યા વગર તો વાંધો નહીં, આપણી પાસે ઘણા રસ્તાઓ હોય છે. ટ્રાન્સલેટ એક પ્રોબ્લેમ સોલ્વ ન થાય ત્યાં સુધી આપણે બીજાની અંદર ઠેકડો ન મારવો જોઈએ. તે વપરાશકર્તાની જરૂરિયાતો કેટલી હદ સુધી પૂર્ણ કરે છે. આપણે તે ફાઇન્ડ આઉટ કરવાનું છે કે તે ઉપયોગકર્તાની જરૂરિયાત કઈ રીતે પૂરી કરે છે તેના વિશે વાત કરવામાં આવેલી હતી. એ રીતે તમારે અત્યારે જોવો એઆઈને બધું બહુ આગળ વધી ગયું છે, એટલા માટે તમારે હવે કોઈ કાંઈ પણ ઇન્ફોર્મેશન જોતી હોય તો બહાર જવાનું કાંઈ જરૂરી જ નથી. તમને એઆઈ બધું જ પ્રોવાઈડ કરે છે. પણ હા, કઈ રીતે તમારે એના પ્રશ્ન પૂછવાના, કઈ રીતે તે તમને આન્સર પ્રોવાઈડ કરે છે તે એક મહત્ત્વની વાત છે. હવે આપણે જોવાનું છે કે સેટિંગ પ્રાયોરિટી અમોંગસ્ટ રિક્વાયરમેન્ટ્સ, પ્રોબ્લેમ સોલ્વિંગ, ડ્રોવિંગ સ્પેસિફિકેશન, પછી ડિઝાઇનિંગ સિસ્ટમ અને આપણું આ જે ઇવોલ્યુટિંગ સિસ્ટમ હોય છે તે આપણે આગળના લેક્ચરની અંદર આપણે ફૂલ ડિટેલની અંદર આપણે સ્ટડી કરવાના છીએ. આજે આપણે શું શું જોયેલું છે, રોલ આપણે સિસ્ટમ એનાલિસિસ્ટ એટલે શું એ આપણે તેનો ઇન્ફોર્મેશન જોયું અને રોલ ઓફ સિસ્ટમ એનાલિસિસની અંદર ડિફાઇનિંગ આઈટી રિક્વાયરમેન્ટ્સ ઓફ ઓર્ગેનાઇઝેશન, પછી ગેધરિંગ ડેટા ફેક્ટ્સ, એનાલિસિસ ધ પ્રોબ્લેમ અને સેટિંગ પ્રાયોરિટી અમોંગસ્ટ રિક્વાયરમેન્ટ. એટલું એ આપણે આગળના લેક્ચરની અંદર જોવાનું છે. તો આપણે અત્યારે એનાલિસિસ ધ પ્રોબ્લેમને એનાલિસિસ કરવા સુધીનું આપણે અત્યારે જોયેલું છે. તો આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ. કાંઈ પણ તમને ન સમજાણું હોય તો મને કમેન્ટ કરીને અથવા તો બાયોની અંદર મને મોકલી દેજો. હું તમને બધું સોલ્યુશન કરીને દઈશ. તો આપણે આગળના લેક્ચરની અંદર મળીએ. ત્યાં લગીને શીખતા રહો, આગળ વધતા રહો. મહાદેવ. જય મોગલ.